નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. છેલ્લો પત્ર, છેલ્લો સ્પર્શ. એક નાનકડા શહેર સુરતની કથા. સુરત શહેરના એક શાંત વિસ્તારમાં એક જૂનું નાનું ઘર. ઘરમાં દિવાલ પર એક મોટી તસવીર, હસતી, ચહેરા પર નિર્દોષતા ધરાવતી રીના. તેની વિદાયને આજે 15 દિવસ થઈ ગયા હતા. ઘરમાં હવે શાંતિ નહોતી, સન્નાટો હતો. રાજેશ ખુરશી પર એકલો બેઠો હતો, હાથમાં રીનાનો દુપટ્ટો અને આંખમાં અઢળક યાદો. અચાનક જ અલમારી ગોઠવતા તેને એક કવર મળ્યું. ઉપર લખેલું હતું, મારા રાજેશ માટે. જ્યારે હું ન હોઉં ત્યારે વાંચજે. રાજેશના હાથ કાંપવા લાગ્યા, હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તે ધીમે ધીમે પત્ર ખોલે છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. પ્રિય પતિ, પ્રિય રાજેશ, મને ખબર પડી ગઈ છે કે મને કેન્સર છે અને કદાચ હવે દિવસો પણ ગણતરીના જ રહ્યા છે. પણ મને એથી વધુ દુઃખ એ છે કે તું બધું એકલો સહન કરી રહ્યો છે. તે આગળ લખે છે, તમે મારી સારવાર માટે બધું જ વેચી નાખ્યું. ઘરેણાં, પ્લોટ, તમારી વર્ષોની મહેનત. મને ન કહો તો શું હું જાણી નહીં શકું? રાજેશ, હું તમારી પત્ની છું. તમારો ચહેરો હું ખૂબ જ સારી રીતે વાંચી શકું છું. રાજેશ રડી પડ્યો. પત્ર પર આંસુઓના ટીપાં પડી ગયા. તમે એકલા રડો છો અને હું પણ એકલી રડું છું. આપણે એકબીજાને દુઃખી ન કરવા, એકબીજાને ભાગી પડતા બચાવવા માટે મજબૂત બનવાનું નાટક કરીએ છીએ. શું રાજેશ, હું એટલી બધી પરાઈ બની ગઈ છું કે હવે તમારી ઉદાસીનું કારણ પણ તમને નથી પૂછી શકતી? આ શબ્દ રાજેશના હૃદયમાં તીર બનીને ઘૂસી ગયા. આપણા બાળકોને કહેજો કે મમ્મી ભગવાન પાસે ગઈ છે અને એક દિવસ એ પાછી આવશે. તમે રડશો નહીં. હવે તમારે મજબૂત બનવું પડશે. તે રાત યાદ આવી. રીનાએ કહ્યું હતું, આજે મને તારો હાથ ઓશિકું બનાવીને સૂવું છે. તેના કાન રાજેશની છાતી પર હતા અને તે ધીમે બોલી હતી, તારા હૃદયના ધબકારા સાંભળવાથી મને શાંતિ મળે છે. રાજેશને ત્યારે ખબર નહોતી કે એ તેની છેલ્લી રાત હતી. સવારે સૂર્ય ઉગ્યો પણ રીના ઉઠી નહીં. તેની આંગળીઓ રાજેશના હાથમાં જ હતી, પરંતુ સ્પર્શ ઠંડો પડી ગયો હતો. રાજેશનું વિશ્વ ખાલી થઈ ગયું હતું. આજે 15 દિવસ પછી પણ તે દર સાંજે દરવાજો ખોલીને એક પળ માટે રાહ જુએ છે કે કદાચ રીના રસોડામાંથી બોલાવશે, રાજેશ, હાથ ધોઈને આવો, ભોજન તૈયાર છે. પરંતુ હવે રસોડું સૂનું છે, ઘર સૂનું છે અને દિલ સંપૂર્ણ ખાલી. રાજેશ પત્રને છાતી સાથે છાપે છે અને ધીમે કહે છે, તું મજબૂત હતી રીના, પણ તારી વિના હું નબળો પડી ગયો છું. દિવાલ પરની તસવીર જાણે સ્મિત સાથે કહે છે, તમે હિંમત રાખજો. પ્રેમ એટલે ફક્ત સાથે જીવવું એટલું જ નહીં, પરંતુ પ્રેમ એટલે એકબીજાને દુઃખને પણ પોતાની જેમ સહન કરવું. ક્યારેક આપણે જેની સામે મજબૂત બનીએ છીએ એ જ આપણા માટે સૌથી વધારે રડે છે. સમય કેટલો અજીબ છે ને! ઘાવ ભરે છે પણ નિશાન ક્યારેય નથી જતા. રીનાએ ગયા આજે 5 વર્ષ થઈ ગયા હતા. ઘરની દિવાલ પર એની તસવીર હજી પણ એ જ જગ્યાએ હતી. કંઈ જ બદલાયું નહોતું. ફક્ત બાળકો હવે મોટા થઈ ગયા હતા. દીકરી આરાધ્યા હવે 14 વર્ષની હતી અને દીકરો વિહાન 10 વર્ષનો. રાજેશ હવે પહેલાં જેવો નહોતો. સવારમાં સમયસર ઉઠતો, બાળકોને નાસ્તો બનાવી આપતો, સ્કૂલ બસ સુધી છોડી આવતો. હા, રીનાએ જે લખ્યું હતું, હવે આંસુ બનવાનું બંધ કરજો, એ વાક્ય એને દિલમાં કોતરી લીધું હતું. પણ રાત્રે બધા સૂઈ જાય પછી તે હજી પણ પત્રો વાંચતો અને શાંતિથી રડી લેતો. પરંતુ એક દિવસ આરાધ્યા એ અચાનકે પૂછ્યું, પપ્પા, મમ્મી ખરેખર પાછી આવશે? રાજેશની આંખો ભરાઈ ગઈ, પણ આ વખતે એને મજબૂતથી જવાબ આપ્યો, હા બેટા, જ્યારે પણ આપણે સારા કામ કરીએ મમ્મી આપણા સ્મિતમાં આવી જાય છે.
વિહાને તરત કહ્યું, તો પછી આજે હું ક્લાસમાં ફર્સ્ટ આવીશ. મમ્મી ખુશ થશે ને? રાજેશે પહેલીવાર દિલથી સ્મિત કર્યું. તે દિવસે બાળકો ઇન્સ્ટન્ટ કરી રહ્યા હતા. પપ્પા, આજે કેક કાપીએ? રાજેશ પહેલાં તૈયાર નહોતો, પણ પછી તેને યાદ આવ્યું. રીના હંમેશા કહેતી, જીવન અટકતું નથી, આગળ વધતું રહે છે. તે સાંજે ત્રણેય સાથે કેક કાપી રીનાની તસવીર આગળ દીવો પ્રગટાવ્યો. આરાધ્યાએ ધીમે કહ્યું, હેપી બર્થડે મમ્મી. અને એ પળે રાજેશને લાગ્યું કે ઘરમાં ફરી એકવાર હળવી સુગંધ ફેલાઈ ગઈ છે, જેમ રીનાનો પરફ્યુમ. સમય સાથે રાજેશે સમજ્યું, રીનાએ તેને છોડ્યો નહોતો, એ ફક્ત સ્વરૂપ બદલીને રહી હતી. બાળકોના હાસ્યમાં, રસોડાની વાસણોની ખડખડાટમાં અને દર રવિવારના સૂરજના કિરણોમાં એક રાતે રાજેશ છત પર બેઠો હતો. આકાશ તરફ જોયું. રીના, હું હવે તારી વિના જીવતા શીખી ગયો છું, પણ તને ભૂલ્યો નથી. પવન હળવેથી વહી ગયો, જાણે કોઈ આશીર્વાદ આપ્યા હોય. નીચે રૂમમાં બે બાળકો શાંતિથી સૂતા હતા અને ઘરમાં હવે સન્નાટો નહોતો, જીવન હતું. પ્રેમ ક્યારેય મળતો નથી, શરીર છૂટે છે પણ સાથ નહીં. રીનાએ રાજેશને એકલો નથી છોડ્યો, એને તેને મજબૂત બનાવીને દીધો છે. અને રાજેશે બાળકોને શીખવ્યું, દુઃખ આવે તો ભાગી જવું નહીં, તેને ગળે લગાવીને આગળ વધવું. મિત્રો, ઘાયલ કે ગત ઘાયલ જાણે, જેને વીતી હોય તે જાણે. રાજેશનું દુઃખ રાજેશને સમજાય, બીજા ન સમજી શકે. મિત્રો, તમને મારી વાત ગમી હોય તો કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો તમારા